નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગણિત ધોરણ 9ના વિભાગ એ આખો ઓલરેડી આપણે જોવાના છીએ. બરાબર મિત્રો, તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા પહેલાં આપણે ગણિતના MCQ જોવાના છીએ. પહેલાં તો મિત્રો MCQમાં તમારે જેટલું હોય એમ વિભાગ એ આખો આપણે જોઈ લેશું. બરાબર, ધોરણ 9 વિભાગ એ ગણિત. બરાબર, તો અહીં તમારે છે કે પહેલો પ્રશ્ન તમને અહીંયા જોવા મળતો હશે કે જો n√a² બરાબર b હોય તો b2n bની 2n ઘાત બરાબર ખાલી જગ્યા અહીંયા તમને એ અહીંયા આપેલું છે. બરાબર, કૌંસમાં સૂચના એ જોવાની છે. તો મિત્રો આનો જવાબ તમારે અહીંયા આવશે એની 4 ઘાત. બરાબર, ત્યાર પછી છે ખાલી જગ્યાએ સમય સંખ્યા છે. તો મિત્રો ખાલી જગ્યાએ સમય સંખ્યા છે તો 0.333333 આ સમય સંખ્યા છે. બરાબર, ત્યાર પછી અહીંયા કહે છે કે જો એ અને બી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ખાલી જગ્યા હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય. તો મિત્રો એ છે ફોર એ. બરાબર મિત્રો, આ ફોર બી. બરાબર, ત્યાર પછી છે અહીંયા √5 + 3 આખો વર્ગ. બરાબર મિત્રો, આખો વર્ગ છે એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો એ અસમય સંખ્યા છે. બરાબર મિત્રો, ત્યાર પછી છે મિત્રો એ 4 - √5નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. બરાબર મિત્રો, તો એ જવાબ આવશે તમારે 4 + √5. બરાબર મિત્રો, આ રીતે દરેકના તમારે અહીંયા પ્રકરણ નંબર 2ના પણ અહીંયા તમને 4 MCQ આપેલા છે, તમારે જોઈ લેવાના રહેશે જાતે. બરાબર, અને એના જવાબો પણ તમને મળી જશે. અહીંયા નોંધ મૂકવામાં આપી છે કે જે પ્રશ્ન ક્રમાંકના સ્કીન મૂકવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓની વિવિધ ક્ષમતા ચકાસણી કરે તેવા પ્રકારના પ્રશ્નો છે. બરાબર મિત્રો, ત્યાર પછી અહીંયા મિત્રો આગળ આપણે જોઈએ તો અહીં છે ચેપ્ટર નંબર 2નો 5મો અહીંયા આપેલો છે તમને. પછી ચેપ્ટર નંબર 3નો તમને અહીંયા આપેલો છે. બરાબર, પહેલો છે આ, ત્યાર પછી અહીંયા બીજો આપેલો છે, આ ત્રીજો છે. બરાબર, આ ચોથો છે, 5મો છે. મિત્રો આની PDF તમારે જોઈતી હોય તો આ વિડીયો પર 1K પ્લસ વ્યૂ અને 100+ લાઈક હશે તો આ PDFની લિંક તમને નીચે મળી જશે. બરાબર મિત્રો, તો ચાલો આપણે અહીંયા જોઈએ. આ 1 થી 5 પ્રશ્નો તમને આપેલા છે. બરાબર, ત્યાર પછી પ્રકરણ નંબર 4માં તમારે અહીંયા છે. બરાબર, પ્રકરણ નંબર 4માં તમને અહીંયા પહેલાં 3 આપેલા છે, ત્યાર પછી અહીંયા બીજા 2 આપેલા છે. બરાબર મિત્રો, ત્યાર પછી એના જવાબો પણ મિત્રો તમને અહીંયા નીચે આપેલા છે. બરાબર, તમે આ જવાબો જોઈને પણ આ દાખલા ગણી શકો છો. બરાબર, જવાબો તમને આપેલા છે, દાખલો ગણો એટલે જવાબ તમારે ચેક કરી લેવાના રહેશે. ત્યાર પછી અહીંયા તમને આપેલા છે કયો છે પ્રકરણ નંબર 6. બરાબર, પ્રકરણ નંબર 6નો પણ તમને આપેલો છે. બરાબર, ત્યાર પછી અહીંયા એના 1 થી 5 ક્વેશ્ચન અહીંયા તમને હું બતાવી દીધા, એના જવાબો પણ અહીં રહ્યા મિત્રો. બરાબર, આ જવાબો પણ તમે જોઈ શકો છો. બરાબર, ત્યાર પછી અહીંયા તમારે રહેશે હવે વિકલ્પોમાંથી, એટલે કે સાચા બને તે રીતે વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરવો ને લખો. ખાલી જગ્યાવાળા વિકલ્પો રહેશે. બરાબર મિત્રો, અહીં ચેપ્ટર નંબર 1ના તમને અહીંયા 1 થી 5 પ્રશ્નો આપેલા છે અને એના જવાબો પણ આપેલા છે મિત્રો. બરાબર, 1 થી 5. ત્યાર પછી મિત્રો એ તમને પ્રકરણ નંબર 3 આપેલું છે. બરાબર મિત્રો, પ્રકરણ નંબર 3 એના પણ 1 થી 4 અહીંયા છે અને બીજો અહીંયા તમને એમ આપેલા છે. બરાબર, તથા તેના જવાબો પણ મિત્રો અહીંયા આપેલા જ છે. બરાબર મિત્રો, તો આ રીતે જવાબો પણ લખી શકો છો. ત્યાર પછી પ્રકરણ નંબર 4 તમને અહીંયા આપેલો છે. પ્રકરણ નંબર 4 ને અહીંયા પહેલાં 2 અહીંયા છે, ત્યાર પછી અહીંયા બીજા 3 આપેલા છે, એના જવાબો પણ અહીંયા નીચે તમને જોવા મળી જશે. બરાબર, ત્યાર પછી પ્રકરણ નંબર 5 પણ તમને અહીંયા આપેલા છે. બરાબર, 1 થી 5 અને એના જવાબો આ રહ્યા 1 થી 5ના.
પ્રકરણ નંબર 6ના પણ જવાબો અહીંયા તમને આપેલા છે નીચે. બરાબર, એ રીતે તમે દરેક અહીંયા ત્યાર પછી ખરા ખોટા આવે છે. બરાબર, ખરા ખોટામાં તમે જોઈ શકો, ડાયરેક્ટ જોઈ લેજો મિત્રો. બરાબર, પ્રકરણ નંબર 1, આ પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર હવે 1 આવી જાય છે. બરાબર, એ પણ હવે એક શબ્દમાં વાક્યમાં ઉત્તર આપવાનો છે. પ્રકરણ નંબર 1 અહીંયા છે. બરાબર, પ્રકરણ નંબર 2, પ્રકરણ 5, પછી જોડકા જોડવાના છે તમારે. બરાબર, પ્રકરણ નંબર 2માંથી તમારે પૂછવાના છે જોડકા. અહીંયા પહેલું જોડકો રહ્યો, બીજો જોડકું, ત્યાર પછી અહીંયા ત્રીજું જોડકું, ચોથું, પાંચમું, છઠ્ઠું. બરાબર, 6ના જવાબો અહીંયા તમને નીચે આપેલા છે. બરાબર, ત્યાંથી જોઈને લખી શકો છો. ત્યાર પછી અહીંયા મિત્રો આગળ તમારે વિભાગ બી આવશે. બરાબર મિત્રો, વિભાગ બીના આપણે મિત્રો અહીંયા જોવાના નથી, પરંતુ આગળ વિભાગ બીનો નવો વિડીયો તમને જોવા મળી જશે. ત્યાં જઈને તમે વિભાગ બીનું જોઈ શકો છો. બરાબર, તો આ વિડીયો ગમ્યો હોય અને આની પીડીએફ જોતી હોય તો હું એ કીધું એ પ્રમાણે 1000+ વ્યૂ આ પર અને 100+ લાઈક હશે તો તમને આ વિડીયોની પીડીએફ મળી જશે. તો ચાલો મિત્રો, આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.